તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. મુસાફરોની અવરજવર જોવા મળી રહી છે. આ કારણે જ ભારતીય રેલવેએ એક નવી યોજના અમલમાં મૂકી છે. જાણો છો શું છે આ યોજના? બેનિફિટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારી સાથે મંથન. આજે વાત કરીએ રેલવે દ્વારા જાહેર કરાયેલી નવી યોજના વિશે. રેલવે દ્વારા ટ્રાયલ ધોરણે રાઉન્ડ ટ્રીપ પેકેજની યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં મુસાફરોને પરત યાત્રાના દરમાં 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ યોજના દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોમાં પોતાના ઘરથી દૂર રહી કામકાજ કરતા લોકો માટે છે, જે 5 અઠવાડિયાઓ જેટલા સમયગાળા માટે પોતાના કામ પરથી પરિવાર પાસે પરત જઈ તહેવારની ઉજવણી કરી શકે. ભીડ ટાળવા, બુકિંગ સુનિશ્ચિત કરવા, મુસાફરોને સારી સુવિધા પૂરી પાડવા રેલવેએ આ યોજના અમલમાં મૂકી છે. હવે જાણીએ આ યોજનાનો લાભ લેવા માટેની શરતો. આ રાઉન્ડ ટ્રીપ પેકેજ માટે બુકિંગ 14 ઓગસ્ટ 2025ના રોજથી શરૂ થશે. જવાની મુસાફરી માટે ટિકિટ 13 ઓક્ટોબર 2025થી 26 ઓક્ટોબર 2025ની વચ્ચે બુક કરવાની રહેશે. પરત ફરવાની 17 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025ની વચ્ચે શરૂ થતી ટ્રેન માટે ટિકિટ બુક કરવાની રહેશે. પરત મુસાફરીના બુકિંગ માટે એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો લાગુ પડશે નહીં. બુકિંગ ફક્ત બંને દિશામાં કન્ફર્મ ટિકિટ માટે જ સ્વીકાર્ય હશે. પરત મુસાફરીના મૂળ ભાડા પર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બુકિંગ જવા અને પરત ફરવા બંને મુસાફરી માટે સમાન વર્ગ માટે રહેશે. આ યોજના હેઠળ બુક કરાયેલી ટિકિટ પર ભાડાનું રિફંડ આપવામાં આવશે નહીં. આ યોજના તમામ વર્ગો અને બધી ટ્રેનોમાં લાગુ પડશે. કોઈપણ મુસાફરીમાં બુકિંગમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં. પરત મુસાફરી બુકિંગ દરમિયાન અન્ય કોઈ ડિસ્કાઉન્ટ સ્કીમ અથવા પાસનો ઉપયોગ કરી શકાશે નહીં. જવા અને આવવા માટેની મુસાફરીની ટિકિટો એક જ મોડ દ્વારા બુક કરાવવી પડશે, એટલે કે ઓનલાઈન બુકિંગ અથવા તો કાઉન્ટર બુકિંગ. આ PNR માટે ચાર્ટિંગ દરમિયાન કોઈ વધારાનું ભાડું વસૂલવામાં આવશે નહીં.